બે સરસ મજાની આઈટમ તમને કહું છે આ શું હોય છે તમને પહેલાં તો ખબર નહીં પડે પણ આ એક એવી વસ્તુ છે તમને કહું કે આની અંદર ન્યુટ્રિયન્ટ્સ જે હોય ને ભરપૂર માત્રાની અંદર હોય અને એકદમ તમને કહું તાકાતવાળી આ વસ્તુ છે એટલે ગામડાના જે લોકો હોય છે એને તો મોટા ભાગે ખબર જ હશે કે આ શું છે એ પણ આપણે જ્યારે ગાય કે ભેંસ પહેલી વખત જ્યારે વિહાય ને ત્યારે એનું પહેલા ટાઈમનું જે દૂધ હોય ફર્સ્ટ ટાઈમનું દૂધ હોય ને એમાંથી આ બનતી વાનગી એટલે કે બળી આપણે સાદી ભાષામાં કહીએ એટલે હાવ બળી અને પહેલું જે દૂધ હોય એને ખીરું આપણે કહીએ પહેલા ટાઈમનું ફર્સ્ટ દિવસનું જે હોય ને એવડું પહેલા દિવસનું એટલે એમાંથી આ બંને વસ્તુ એમાંથી બનાવી છે આ છે આપણું જૂનવાણી બનાવવાની રીત પહેલાં બનાવતા ને તો આ રીતે લસકો બનાવતા આ પહેલાંના સમયમાં બનાવતા આ રીતે લસકો અને હવેની આ પદ્ધતિ છે આ નવી પદ્ધતિ બનાવ્યા છે આને કુકરની અંદર પાવડા મૂકે કે તપેલાની અંદર પાણી મૂકીને પાણીની ઉપર ગમે સ્ટેન્ડ મૂકી અને ડીશ મૂકી દો એટલે ઢોકળા બની જાય એટલે આ સરસ મજાની ઢેફલી બની જાય ઢોકા ટાઈપની ઢેફલી બને આવડી આ એટલે કહેવાય એને બળી પણ આ નાના હતા બહુ ખાતા અને અત્યારના તો સમયમાં હવે તમને કોઈ બધા સિટીમાં રહેતા હોય એટલે આ ખાવું શક્ય નથી પણ ગામડામાં જે લોકો રહેતા એ બધાને સારામાં સારી રીતે તમને કહું ગામમાં દૂધાણા રાખતા અને પહેલાંના સમયમાં તો ઘરે ઘરે દૂધાણા હતા એટલે છોકરાઓ નાના હોય ને વાડ જઈને બેઠા હોય કે ક્યારેક ગાય કે ભેંસ વિહાય અને આપણે બળી ખાઈએ અને એમાં પાછું એવું હોય કે ગાય વિહાય એટલે આજુબાજુના ઘરે દૂધ દેવાનો રિવાજ હોય ખીરું 5-7 ઘરે ખીરું દી આવે અને બધાય તમને કહું આની મોજે મોજ લેતા અને સરસ મજાના આનંદથી ખાતા આ બનાવતી વખતે આની અંદર એલસી ને એવું બધું નાખો એટલે મસ્ત મજાનો તમને કોઈ ટેસ્ટ આવે અને સરસ મજાની આ બનતી હોય છે તો આવી તો નાના હતી બહુ ખાતા હતા હવે તો બહુ નસીબમાં નથી કારણ કે દૂધાણા છે નહીં અને ફર્સ્ટ ટાઈમનું જે દૂધ હોય ભાગમાં ન આવે કારણ કે ગામમાં એકાદ ઘેરે ગાય કે ભેંસ હોય પહેલાંના સમયની જેમ નથી એટલે આ કુદરતી સારામાં સારો આની અંદર તમને કહું ન્યુટ્રિયન્સ એટલા પ્રમાણમાં હોય અને બધા જ પોષક તત્વોથી આ ભરપૂર જેને કહેવાય એવી એક આ વાનગી એટલે કે આપણી ગુજરાતી ભાષાની બળી ચાલો તો હાલો બળી ખાવા બધાને જેને જેને બળી ખાધી હોય નાનપણમાં એ કોમેન્ટ કરજો જરૂર કોને કોને ખાધી છે હાલો જય માતાજી